જય માતાજી લોકોને આજ જે કાલના કર્મ અને કર્તવ્ય વિશે ચર્ચા કરી તેની અમુક મુદ્દાઓ તેમજ અમુકને કહેવાનું બાકી રહી ગયેલું હતું એ મુદ્દાઓ બાબતે વધારે ચર્ચા કરશું. અમુક શિક્ષકો પોતાના ધંધા રાજકારણમાં ઘણા જોડાયેલા છે. એ કર્મ તો કોઈ કરવાના નથી, પણ કર્તવ્ય પણ પૂરી રીતે કરતા નથી. એમને ખાસ કહેવાનું કે એ તેમનું કર્તવ્ય પૂરું કરે. તેમજ અમુક શિક્ષકો પોતાઓને ટીપીઓ શ્રી માંગતા હોય છે. એ ઘણા ખરા મેં ફોટો સેશનમાં જોયું છે કે ટીપીઓ શ્રી કેટલા પાછળ હોય છે અને જાણે પોતે તાલુકાનું હેન્ડલિંગ કરતા હોય એવા પણ મેં ફોટા વિડીયો જોયેલા છે. તો તેમને ખાસ કહેવાનું કે તમે પ્રોટોકોલની બહાર જઈને તમે આવું કામ કરો છો. મને બધી ખબર છે. ઘણા ટીપીઓ શ્રીને મેં કહેલું છે ફોન કરીને કે ટીપીઓ તમે છો કે એ ટીપીઓ છે, છતાં ટીપીઓ શ્રી કશું કહેતા નથી. કે તમારી પકડ સરકારમાં હોય છે એનો મને કોઈ વાંધો નથી, પરંતુ તમે તમારું કર્તવ્ય નિભાવો નથી એનો મને વાંધો છે. તો ખાસ મેં તમને કહ્યું કે ગામડાઓમાં તમને માસ્તર કહેવામાં આવે છે, જે માનું સ્તર કહેવાય. પણ અમુક શિક્ષકો પોતાને ભણ્યાને જ માંથી અલગ કરતા હોય તેમને માસ્તર કહેવાનો કોઈ અધિકાર નથી, શિક્ષક કહેવાનો કોઈ અધિકાર નથી. હું એમના વિશે બીજું ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ તેઓ એમ કહે છે કે અમારે છૂટું કરવું નતું, છૂટું એમને કરવું હતું. એ બાબત પણ હવે ગૌણ રહી ગઈ છે. બીજું, અમુક તલાટીઓ ગ્રામ સેવકો સરપંચના કહેવા પ્રમાણે કામ કરતા હોય છે ને અમુક લોકો કામ કરતા નથી. સરપંચ કે એમ સહીઓ કરવાની, સરપંચ કે એમ સિક્કા કરવાના. તો સરપંચ તો 5 વર્ષ કે 10 વર્ષ કે 15 વર્ષ સુધી જ રહેશે, પરંતુ તમારી જોબ તમે 58 વર્ષના થો ત્યાં સુધી તમારી જોબ રહેશે. તો તેમને ખાસ કહેવાનું કે તમારું કર્તવ્ય કરો. સરપંચ જે તમને ટકાવારી આપે છે એ એમનું ખોટું કરાવવાની તમને આપે છે, બીજી તમને ઉપરથી આપતા નથી. અને પગાર ગવર્મેન્ટ આપે છે. તો એવા લોકોને ખાસ તલાટીઓને કહેવાનું કે તમે સરપંચના કહ્યું ના કરશો. જો મારી જોડે અમારી ફરિયાદ આવી તો હું પહેલા તમને વોર્નિંગ આપીશ, છતાં તમે અમલ નહીં કરો તો ઘણા ખરા તલાટીઓને મારું પૂછી લેવાનું કે હું શું કરી શકું છું, કયા લેવલે જઈ શકું છું, શું કાગળીએ કરી શકું છું. જે મારા અમુક ફેસબુક એકાઉન્ટમાં પડ્યા છે કેટલા તલાટીઓના, સરપંચોના, ટીપીઓ શ્રીના બધાના પડ્યા જ છે. બીજું, હવે સમી શંકેશ્વરમાં ઘણા ખરાને નોટરી મળી ગઈ છે, જે સારી બાબત છે. કારણ કે પહેલા એક જ સમી તાલુકામાં ગોવિંદ સિંધવને જ નોટરીની મંજૂરી મળી હતી, જે પોતપોતાની મોટામાં મોટી મનમાની કરતા હતા અને ઘણા રજીસ્ટરો ચલાવતા હતા. તેઓ પોતે 150 રૂપિયા લઈ અને રજીસ્ટરો ચલાવવા આવતા હતા. તેઓ શ્રીઓ ને હવે કહું છું કે હવે તમને સમીની જ નોટરી મળેલ છે,
શંખેશ્વરમાં રજીસ્ટર બંધ કરો અને સમીમાં આવી જાઓ. અને તમે જે બધા જોડે 150 રૂપિયા લેતા હતા વસ્તી જોડે હવે 150 જ લો. ને કે આજથી જ્યાં સુધી નોટરી ચાલુ હતી ત્યાં સુધી તમે હાજર ના હતા એ ટાઈમના મારી જોડે પુરાવા છે. બાબતના પેઢીનામાં સોગંદનામાં વારસીમાં હક એ બધું ભેગું કરી મામલતદાર શ્રી અને કલેક્ટરમાં ફરિયાદ કરીશ. ને જો ના કરી તો કોર્ટ તો મારા માટે છે જ. અને તમે વકીલ શ્રી જાણો છો કે કેટલી કલમો તમારા ઉપર અને અધિકારી ઉપર લાગી શકે છે. તો હવેથી જ્યાં સુધી તમારે નોટરી ચલાવવી હોય ત્યાં સુધી તમે વસ્તીના ડાયરેક્ટ 150 રૂપિયા લો. તમારા શંકેશ્વરમાં એક વ્યક્તિ ઓનલી 100 રૂપિયા લે છે. એ બહુ સારી બાબત કહેવાય કે વસ્તીને ફાયદો થાય, વસ્તીના ખર્ચા ઓછા થાય. તમે એવું કેમ નહીં શીખતા કે આ માણસ 100 લે તો મારે 80 લેવા છે કે વસ્તીને ફાયદો થાય? તમે તો રાજકારણમાં છો. રાજકારણમાં જો વસ્તીનો ફાયદો ઈચ્છતા હોય તો ગમે ત્યારે તમારે એમ ના કહેવું પડે કે હવે હું ઊભો રહું છું, તમે મને ટેકો કરજો. વસ્તી જ તમને ઊભા રાખે. બીજું, રાજકારણીઓ ઘણાને મેં જોયા છે પોતાનો વિકાસ કરે છે, ઘરનો વિકાસ કરે છે, એનો મને કોઈ વાંધો નથી. પરંતુ જે પાયાના વિકાસ છે એ કરતા નથી. જાણે કે અમુકને એપીએલ વાળાને અનાજ બંધ થઈ ગયા છે, જેને જરૂરિયાત બીપીએલ છે, અંત્યોદય છે, પછી જેને અપંગ છે, એનું તમે કોઈ દી લિસ્ટ લઈને બેઠા નથી. તેમજ સરકારની નાની મોટી ઘણી યોજનાઓ છે, જાણે કે દીનદયાળ આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના. અમુકને છેલ્લા હું 3 વર્ષથી આટલો અભ્યાસ કરું છું કે અમુક શિષ્યવૃત્તિઓ પર બાળકો ભણી ગયા પછી 1.5-2 વર્ષે મળે છે. જેનું તમે લિસ્ટ બનાવો. મને શિષ્યવૃત્તિ નથી મળી. બીજું, અમુકને જેને એગ્રીકલ્ચર લોન લે છે એમને વ્યાજ પણ જમા નહીં થતા, એનું પણ લિસ્ટ છે મારી જોડે. જે પાયાનું જરૂરિયાતો છે તમે એનું તો તમે ધ્યાન આપતા જ નથી. બીજું, શિક્ષણમાં તો મેં જોયું છે કે કોઈ પણ પ્રાથમિક શાળાના શિક્ષણમાં કોઈ જ રાજકારણી ધ્યાન આપતું નથી. બીજું, અમુકને જે 12 રૂપિયા, 350 રૂપિયા જે વીમો ભરે છે, જે આકસ્મિક મૃત્યુ પામે છે, જેની મેટર મારી જોડે આવી હતી ત્યારે અમે ગુજરવાડા વાળા વિનાના સહયોગથી અમે ભરૂચ, બરોડા ગયેલા હતા. ત્યારે મારો મેં ચલાવ્યો હતો. એ વખતે પાટણ જિલ્લાના બરોડા ગ્રામીણમાં જેટલાને ખાતા હતા 100 થી ઉપર જણાને 12 રૂપિયા 350 લેખાના વીમાના પૈસા જમા થઈ ગયેલા હતા. તો આવી નાની નાની બાબતો તમારે ધ્યાને રાખવી જોઈએ. એટલા માટે હવેથી તમને કાલે વિડીયોમાં કહ્યું હતું કે હું કર્તવ્ય માટે ટૂંક સમયમાં ત્યાં આવી રહ્યો છું. તો હવે મારે કોના સામે અને કઈ જગ્યાએ હું રાજકારણમાં એન્ટ્રી મારું છું? કર્તવ્ય તો હું 100% ટૂંક સમયમાં હું પૂરું કરવાનો છું. પણ જે કર્મનું હું લિસ્ટ લઈને બેઠો છું એ કોઈની તાકાત નથી કે એ વિસ્તારના લોકો કરશે અને કરી શકશે નહીં. કારણ કે બહુ અઘરું છે. એના માટે ઘણો ભોગ આપવો પડે, ઘણો ભક્તિ કરવી પડે, ઘણી સાધના કરવી પડે.
તો લોકોને જે એપીએલ, બીપીએલ, સંડાસ, વલિયા, ચોસકુવા, કોને કોને સહાય મળી છે, કોને કોને બાકી છે, એ વિસ્તારનું લિસ્ટ લઈને બેઠો છું. અને કોને ખાસ પહેલા જરૂરિયાત છે એનું લિસ્ટ હું અલગ લઈને બેઠો છું. એના ઘરની પરિસ્થિતિ પણ હું જાણું છું કે 1212, 300 લિસ્ટ એ ટૂંક સમયમાં હું લેવાનો છું. અને કોણ કોણ આકસ્મિક મૃત્યુ, કુદરતી મૃત્યુ પામ્યું છે અને કોના વીમા અટકેલ છે એ લિસ્ટ હું ટૂંક સમયમાં લેવાનો છું. તો હું રાજકારણમાં ઓનલી ફોર્મ ભરીને હું જતો રહીશ. અને આ મુદ્દે વિધિન હું તમને 2.5 થી 3 વર્ષનો સમયગાળો આલું છું કે લોકો મારા સપોર્ટમાં રહેશે તો આ 3 વર્ષમાં મારે 0-0 કરવાનું છે. અને રાજકારણનું ટ્રેલર બતાવીને હું પાછો મારા કર્તવ્ય તરફ જતો રહેવાનો છું. અને જો આ વિડીયો જોઈને અમુકને લાગતું હોય કે અમારે કામ 0-0 કરવું છે તો એમના માટે હજુ સમયગાળો છે તો કરી નાખો, જેથી મારે રાજકારણમાં એન્ટ્રી તો મારવી જ પડશે. કે લોકો પોતાનો વિકાસ કરી ગયા એ મને કોઈ વાંધો નથી, પણ જે ખાસ પાયાનો મૂળિયાનો વિકાસ છે એ તમે કર્યા નથી. જેથી વૃક્ષ કે થળ તમે પોલું કરી નાખ્યું છે, વસ્તી હેરાન થઈ રહી છે. બસ આજના વિષય અસ્તુ. બીજું જો કોઈ મુદ્દા રહી ગયા તો આના વિશે કાલે ચર્ચા કરશું. નહીં તો કાલે ભક્તિ અને પ્રેમ વિશે ના ચર્ચા કરશું. બસ અસ્તુ.